નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા કુલ 1.6 લાખ જેટલા કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ રાજ્ય સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા છે। ગત 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ એસ કરિયલ દ્વારા આ 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓના જે હિતમાં અતિ મહત્વનો ચુકાદો આપ્યો હતો અને ગુજરાત સરકારને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આ જે આંગણવાડી કર્મચારી છે તેમને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરે, સાથે જ કેન્દ્ર સરકાર સાથે વિચાર વિમર્શ કરી અને વર્ગ 3 અને 4 પ્રમાણે કાર્યકર અને તેડાગર બહેનોનો અનુક્રમે પગાર કરી આપે, સાથે જ પોલિસી બનાવી અને આગામી 6 મહિનામાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા માટે ગુજરાત રાજ્ય સરકારને જે છે તે સમય આપવામાં આવ્યો છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર અને ગતરોજ જે સંસદમાં જે શિયાળુ સત્ર મળ્યું હતું તેમાં પણ મિત્રો આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાનો મુદ્દો ગાજ્યો હતો। વિપક્ષના કેટલાક સંસદ સભ્યો દ્વારા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને સરકારની તૈયારીઓ અને સરકાર શું હાલમાં જે છે તે તૈયારી પ્રિપેરેશન કરી રહી છે આ પગાર વધારાને લઈ તેને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભારત સરકાર શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક નાણાં વિભાગ પાસે આ કર્મચારીઓના પગાર વધારાની ફાઇલ જે છે તે મંજૂરી માટે આપવામાં આવી છે। નાણાં કોઈ પણ પગાર વધારો અથવા તો કોઈ પણ જાતનો મિત્રો ભથ્થાઓમાં વધારો કરવો હોય તો નાણાં વિભાગની વિચાર વિમર્શ કરી અને પુનર્મંજૂરી લેવી જરૂરી છે। તો પૂર્વ મંજૂરી માટે હાલમાં આ ફાઇલ નાણાં વિભાગ પાસે જે છે તે મૂકવામાં આવી છે। નાણાં વિભાગની મંજૂરીની મહોર વાગતા જ આગામી બજેટ 2025માં જે છે તે કર્મચારીઓના પગારમાં કેન્દ્ર સરકારનો જે માનદ વેતનમાં જે 60% હિસ્સો છે તે સરકાર દ્વારા વધારી દેવામાં આવશે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે મહિલા અને બાળ વિકાસ વિભાગ ભારત સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી આ કર્મનિષ્ઠ કર્મચારીઓના માનદ વેતનમાં કેટલો વધારો થશે। ગત જૂન 2024માં જે લોકસભાની ચૂંટણી બાદ પૂર્ણ કદનું વર્ષ 2024-25નું જે બજેટ રજૂ થયું તેમાં મિત્રો આંગણવાડી કર્મચારી યુનિયનના હોદ્દેદારો દ્વારા કેટલો પગાર વધારો આ રાજ્ય સરકારના 60% માનદ વેતનના હિસ્સામાં માંગવામાં આવ્યો હતો અને જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળી અને પોતાનું કોન્ટ્રીબ્યુશન જો સૂચિત વધારો કરશે તો આગામી 1 એપ્રિલ 2025થી આંગણવાડી કાર્યકર બહેન, આંગણવાડી તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોનું જે માનદ વેતન છે સંભવિત તે કેટલું બનશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે ઉપસ્થિત થયા છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન તમે ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડીને લગતા ન્યૂઝ, ભરતીઓના ન્યૂઝ, પરિણામ અને સરકારી કર્મચારી પેન્શનર્સોના પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત રાજ્યના કુલ 53,000 કરતાં વધારે આંગણવાડી જે આંગણવાડી કેન્દ્રો છે તેનું સંચાલન કરતા જે કર્મચારીઓ છે જેનું સંખ્યાબળ 1.6 લાખ કરતાં વધારે છે તેમને મિત્રો રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા સાથે જ મિત્રો આગામી 6 મહિનાની અંદર સરકાર પોલિસી બનાવી અને કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે પગાર ચૂકવવો, લઘુત્તમ પગાર તેઓ મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત કાળી 14 એટલે કે 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ એસ કાર્યાલય જે છે તે ચુકાદો આપ્યો છે। મિત્રો આ ચુકાદાના જે અનુરૂપ જે છે તે ગુજરાત સરકાર દ્વારા હાલમાં કેન્દ્ર સરકાર સાથે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે, કારણ કે ICDS પ્રોજેક્ટ જે છે તે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને આ એક માનદ વેતન આપતો પ્રોજેક્ટ છે। એટલે આમાં કર્મચારીને જો કાયમી કરવા હોય તો તેમાં કેન્દ્ર સરકારનો જે છે તે મિત્રો સાથ અને સહકાર જરૂરી છે, કારણ કે જો કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં આ પ્રોજેક્ટને કાયમી કરવા માટેની જો પહેલ કરે તો જ રાજ્ય સરકારના કર્મચારી આ કર્મચારીઓને ગુજરાત રાજ્ય સરકાર જાહેર કરી શકે છે। પરંતુ વર્ષ 2018થી આપ સૌને જણાવી દઈએ કે ICDS પ્રોજેક્ટમાં જે માનદ વેતન આપવામાં આવે છે તેમાં મિત્રો વર્ષ 2018થી કેન્દ્ર સરકાર દ્વારા 1 પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો, જ્યારે રાજ્ય સરકારોએ ક્રમશઃ અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા દેશભરની 24 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં પોતાનો જે હિસ્સો જે 40% છે તે વધારીને 100% કરતાં વધારે કરી દીધો છે। ગુજરાત રાજ્યમાં પણ આવું જ છે, કારણ કે ગુજરાત રાજ્યમાં હાલમાં જે માનદ વેતન ચૂકવાય છે તેમાં આંગણવાડી કાર્યકર બહેનોને 10,000 રૂપિયા પ્રતિ માસ, આંગણવાડી તેડાગર બહેનોને 5,500 રૂપિયા પ્રતિ માસ અને મિની આંગણવાડી કાર્યકરોને પણ 10,000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન કાર્યકર બહેનોમાં 4500 રૂપિયા, આંગણવાડી તેડાગર બહેનોમાં 2250 રૂપિયા અને મિની આંગણવાડી કાર્યકર બહેનોનું 3500 રૂપિયા માનદ વેતનમાં જે હિસ્સો છે। પરંતુ રાજ્ય સરકારોના જે હિસ્સાની વાત કરીએ તો હાલમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી જે કાર્યકર બહેનો છે તેમના માનદ વેતનમાં મિત્રો જે વાત કરીશું તો 5500 રૂપિયા આંગણવાડી કાર્યકરોના જે વર્ષ 2022થી રાજ્ય સરકાર કાર્યકર બહેનોને આપી રહી છે અને તેડાગર બહેનોમાં 3250 રૂપિયા કોન્ટ્રીબ્યુશન જે છે તે મિત્રો વર્ષ 2022થી ગુજરાત રાજ્ય સરકાર આપી રહી છે અને મિની આંગણવાડી કાર્યકરો બહેનોના માનદ વેતનમાં 6500 રૂપિયા કોન્ટ્રીબ્યુશન હાલમાં ગુજરાત રાજ્ય સરકાર આપી રહી છે। આમ આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આંગણવાડી મિની આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર અનુક્રમે 10,000, 5,500 અને 10,000 રૂપિયા બની રહ્યો છે।
વાત કરીએ મિત્રો હવે બજેટની, તો આ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ પોતાની ઘણી બધી 20 જેટલી મુખ્ય માંગણીઓને લઈને મિત્રો આંદોલન કરી રહ્યા છે, જેમાં મુખ્ય માંગણી છે કે આ કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરી અને તેમને સરકારી કર્મચારી જેવા લાભ આપવા, સાથે જ માનદ વેતન જે આપવામાં આવે છે તેમાં મિત્રો વધારો કરવામાં આવે અને રાજ્ય સરકારના સમકક્ષ વર્ગ 3 અને 4 પ્રમાણે આ બંને સંવર્ગોને પગાર ચૂકવવામાં આવે. જો સરકાર જે છે તે મિત્રો ગત જે જૂન 2024માં જે રીતે આંગણવાડી કર્મચારી યુનિયનના હોદ્દેદારો દ્વારા સરકાર સમક્ષ જે વર્ષ 2018થી કેન્દ્ર સરકારનું 60% કોન્ટ્રીબ્યુશન નથી વધ્યું, તેમાં મિત્રો 3 ગણો વધારો ઈચ્છવામાં આવી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ વધારો જે છે તે મિત્રો 12 થી 13,000 રૂપિયા જેટલો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. આ વધારો આગામી જે બજેટ સત્ર મિત્રો મળવાનું છે, શિયાળુ સત્ર, તેમાં મિત્રો બજેટમાં રજૂ થઈ શકે છે. એટલે કે આગામી મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીથી લઈ અને મિત્રો 28 ફેબ્રુઆરી સુધી સંસદમાં ફરીથી મિત્રો જે છે તે મિત્રો આ બજેટ સત્ર ચાલુ થશે. આ બજેટ સત્ર દરમિયાન ક્યાંક ને ક્યાંક આ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અથવા નાણાં વિભાગની સાથે રહી અને આ કર્મનિષ્ઠ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો જાહેર થશે. તો કેટલો સૂચિત વધારો જાહેર થશે તેની વાત કરીએ તો કાર્યકર બહેનોના સૂચિત વધારાની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે કાર્યકર બહેનોનું જે માનદ વેતન છે તેમાં મિત્રો વધારાની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારો 4500 રૂપિયા આપવામાં આવી શકે છે કાર્યકર બહેનોને, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 11,500 રૂપિયા સૂચિત વધારો જાહેર થઈ શકે છે. અને કાર્યકર બહેનોનું જે નવું વેતન મળવાનું છે 1 એપ્રિલ 2025થી, તેની વાત કરીએ તો 1 એપ્રિલ 2025થી નવું માનદ વેતન જે મળવાનું છે તે 26,000 રૂપિયા પ્રતિ માસ આ કર્મચારીઓને મળશે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા કાર્યકરોના જે માનદ વેતનમાં 4500 રૂપિયા 1 એપ્રિલથી અને કેન્દ્ર સરકાર દ્વારા 11,500 રૂપિયા જો વધારવામાં આવે તો આંગણવાડી કાર્યકર બહેનોનું સૂચિત જે 1 એપ્રિલ 2025થી મળનારું નવું સંભવિત માનદ વેતન 26,000 રૂપિયા પ્રતિ માસ થઈ જશે, જે ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે. તેડાગર બહેનોની વાત કરીએ તો હાલમાં તેડાગર બહેનોને 2250 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે, જ્યારે 3250 રાજ્ય સરકાર અને કુલ માનદ વેતન 5500 મળે છે. રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારાની વાત કરીએ તો રાજ્ય સરકાર જે છે તે મિત્રો કાર્યકર બહેનો અને તેડાગર બહેનો બંનેમાં 4,500 રૂપિયા પોતાનો વધારો કરી શકે છે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 8,000 રૂપિયા તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો થઈ શકે છે. અને કુલ પગારની વાત કરીએ તો 1 એપ્રિલ 2025થી મળનારું નવું તેડાગર બહેનોનું માનદ વેતન 18,000 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે, જે વર્ગ 3ના હાલના મિનિમમ ગ્રેડ પે 1800ના પ્રમાણે 18,000 રૂપિયા માસિક વેતન થઈ શકે છે. મિની આંગણવાડી કાર્યકર બહેનોની વાત કરીએ તો હાલમાં કેન્દ્ર સરકાર 3500, રાજ્ય સરકાર દ્વારા 6,500 મળીને કુલ 10,000 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે છે. તો રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારાની વાત કરીએ તો 4,500 રૂપિયા માનદ વેતનમાં વધારો 1 એપ્રિલ 2025થી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે કાર્યકર બહેનોની જેમ 11,500 રૂપિયા જે આંગણવાડી જે કર્મચારી યુનિયન દ્વારા માંગણી કરવામાં આવી છે 3 ગણા વધારો, તે પ્રમાણે 11,500 રૂપિયા વધારવામાં આવે તો નવું માનદ વેતન 1 એપ્રિલ 2025થી સંભવિત જે છે તે 26,000 રૂપિયા પ્રતિ માસ આ મિની આંગણવાડી કાર્યકર બહેનોને પણ મળવા પાત્ર થશે. તો આમ મિત્રો આંગણવાડી કર્મચારીઓ જે છે તેમનો સૂચિત વધારો વર્ષ 2025નો પગાર વધારાની વાત કરીએ તો 1 એપ્રિલ 2025થી આ બજેટ બાદ સરકાર દ્વારા બજેટમાં જેની જાહેરાત થશે અને 1 એપ્રિલ 2025થી દેશભરના તમામ જે કર્મચારીઓ છે તેમને મિત્રો આ રીતે માનદ વેતન મળશે, જેમાં કાર્યકર બહેનોને 26,000 રૂપિયા પ્રતિ માસ સંભવિત, તેડાગર બહેનોને 18,000 રૂપિયા પ્રતિ માસ સંભવિત અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને 26,000 રૂપિયા પ્રતિ માસ સંભવિત માનદ વેતન 1 એપ્રિલ 2025થી જે છે તે મળવાનું થઈ શકે છે. જોવાનું એ રહેશે કે શું કેન્દ્ર સરકાર 6 વર્ષથી જે વધારો પોતાનો નથી થયો તે 3 ગણો વધારો જાહેર કરી દેશે અને આગામી બજેટ 2025માં જે 1 ફેબ્રુઆરી રજૂ થવાનું છે અને 1 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરી દરમિયાન બજેટ સત્રમાં આ કર્મનિષ્ઠ કર્મચારીઓના માનદ વેતનના વધારાને લઈ અને ચર્ચા થાય. અને આ જે પ્રમાણે મિત્રો આપણે વાત કરી છે તે પ્રમાણે જે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે 26,000 રૂપિયા કાર્યકર બહેન, તેડાગર બહેનોનો 18,000 અને મિની આંગણવાડી કાર્યકર બહેનોનો પણ 26,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન સરકાર કરી આપે. અને આજના મોંઘવારીના સમયમાં આ બહેનો જે રીતે મિત્રો દેશભરના ભાવિ ઘડતરમાં, પોષણમાં, બાળકોના સાથે બાળકોના વિકાસમાં અને રસીકરણમાં જે રીતે પોતાનો ફાળો આપી રહ્યા છે અમૂલ્ય, તો આ ફાળાને અનુરૂપ જે છે તે મિત્રો યોગ્ય વળતર આ બહેન